નમસ્કાર, વિડીયોમાં તમારું સ્વાગત છે। અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ગોવિંદ નટ નામનો આચાર્ય, નરાધમ આચાર્ય કહેવાય મિત્રો, ખરેખર જે નાની બાળકીની હત્યા કરી નાખી છે। તો ખરેખર અત્યારે બધા જ લોકો કમેન્ટના માધ્યમથી વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ પણ કરી રહ્યા છે કે ગોવિંદ નટને ફાંસી આપી દો। તો મિત્રો મારું એવું કહેવું છે કે આને વહેલીમાં વહેલી તકે ફાંસી 100% આપી દેવી જોઈએ, કારણ કે આ જે નાની બાળકીની હત્યા કરી છે, માસૂમ બાળકીની હત્યા કરી છે, આખા ગુજરાતની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે। આવી ઘટના વારંવાર ના બને તેનું ધ્યાન રાખીને આ આચાર્યને તાત્કાલિક ધોરણે ફાંસીની માંગ લોકો કરી રહ્યા છે। તો મિત્રો ખરેખર સરકારે પણ આને ફાંસી તાત્કાલિક ધોરણે આપવી જોઈએ। અત્યારે તેની જે કાર્યવાહી પણ ચાલુ થઈ રહી છે, પણ સરકાર પણ વહેલીમાં વહેલી તકે આને ફાંસી આપી દે છે મિત્રો। અને સોશિયલ મીડિયાની અંદર બધા જ લોકો માંગ કરી રહ્યા છે। તો તમારું શું કહેવું છે? તમે શું કહેવા માગો છો આ બાળકીના ન્યાય માટે? તમે પણ જે કહેવા માગતા હોય કમેન્ટની અંદર તમે દર્શકોને જણાવી શકો છો મિત્રો। તમામ નેતાઓ અને તમામ નાના મોટાથી બધા જ લોકો અત્યારે ફાંસીની માંગ કરી રહ્યા છે। હું પણ માંગ કરી રહ્યું છે કે આવા નરાધમ આચાર્યને 100% ફાંસી આપી દેવી જોઈએ મિત્રો। તો બસ આપણે બીજું કશું કહેવા નથી માગતા। આ બાળકીના પરિવારને અને આ બાળકીને ન્યાય મળે એટલા માટે આ નરાધમ ગોવિંદ નટ નામનો જે આચાર્ય છે, જે બાળકીની હત્યા કરી છે, તો તેને 100% ફાંસી થવી જ જોઈએ મિત્રો। તો આવા વિડીયો સાથે મળું છું, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।